અનસર્ટેનિટી, અસલામતી એ જ જિંદગી છે. લાઈફ ઇઝ ફુલ્લી કવર્ડ વિથ અનસર્ટેનિટી. જિંદગીમાં આપણને એવો વહેમ છે કે આપણે સલામત છીએ, બધી સલામતી આપણે ઊભી કરી લીધી, તમામ પ્રકારની સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, પદ, બધી સલામતી આપણે ઊભી કરી, આપણે સલામત છીએ. સાહેબ, સલામતી કોઈ છે જ નહીં. કુદરત કે ઈશ્વર ધારે ને ત્યારે તમારી બધી સલામતી જમીન દોસ્ત થઈ જાય છે. એક ધરતીકંપ, એક વરસાદ, એક પૂર, તમારી બધી બનાવેલી દુનિયા ખતમ. Man proposes and God disposes. અને બધું એક somebody told me that decay everything is okay is not okay. અરે બધું સલામત, બધું બરાબર છે તો જીવવાની મજા જ શું? બધું ટાઈમ ટેબલ મુજબ થાય છે, એમાં મજા શું યાર? કશું કેવું બન્યા કરવું જોઈએ જે આપણી કલ્પનામાં ન હોય, આપણી ધારણામાં ન હોય, અને એવું બન્યા કરે ને તો આપણે આખા સાવ બદલી જઈએ. નવી બનેલી સ્થિતિમાં કેવી રીતે લડીશું, શું કરીશું? આ જે ઠોકરો વાગે, થપ્પડો વાગે, આપણને ખબર જ ના પડે એવી ઘટનાઓ બને, એવી વ્યક્તિઓ આપણી જિંદગીમાં આવી જાય અને જીવનને બિલકુલ હતું એનાથી અલગ દિશામાં લઈ જાય. તો નવા અનુભવો થશે. નવા અનુભવો યાદ રાખો અસલામતીમાંથી જ પેદા થાય. અને નવી કટોકટીની અને તકલીફોની સ્થિતિમાં આપણે કેવી રીતે લડીએ છીએ એ આપણા અનુભવનો ભાથું બને છે. અને એ આપણને વધુ ધનવાન બનાવે છે. અનુભવો ધનવાન બનાવે છે. એક્સપિરિયન્સીસ આર મેકિંગ અસ અ રીચ એન્ડ રીચ. પણ કટોકટી આવી જોઈએ, અસલામતી આવી જોઈએ. અને જુઓ ને, જે લોકોના માથે અસલામત છે ને એ સૌથી સલામત છે. જુઓ પક્ષીઓ, જુઓ પશુઓ, એમને ઘર નથી, એમની કોઈ વ્યવસ્થા નથી, નોકરી નથી, અસલામત છે. કાલે દાણા કે કાલે ખાવાનું મળશે કે નહીં મળે. અને ચકલાને બીજે દિવસે દાણા મળી જાય છે અને ગાય કૂતરાને રોટલી મળી જ જાય છે. અસલામત છે તોય સલામત છે. અને આપણે બધી વ્યવસ્થા કરી છે તોય આપણે ઘણી વખતે બધું ચૂકી જઈએ છીએ, ખૂટી જાય છે. તમે બહુ સલામત છો એવી વ્યવસ્થા કરશો ને એટલે કુદરત કહેશે કે હવે હું તારું નહીં વિચારું, જા તારે જે કરવું હોય કર અને તારી રીતે કર. એટલે આપણે ઈશ્વરને ચેલેન્જ આપીએ છીએ, અમે અમારું કરી લઈશું. અને પછી આપણાથી થતું નથી, કેમ કે આપણી વ્યવસ્થા થોડી ઈશ્વર જેટલી સલામત હોય.